મધ્ય ગુજરાત વીજ કંપનીની બેદરકારી. આ બેદરકારી ફક્ત આપણા આણંદમાં જ નહીં પરંતુ પૂરા ભારત દેશમાં આ સમસ્યાએ ઘર કર્યું છે. આપણા આણંદમાં ઠેર ઠેર વીજ પોલ, વીજળીના તાર અને મોટી મોટી ડીપી ઉપર વેલા ઘર કરી જાય જાણે અજગરે ભરડો કર્યો હોય. આના કારણે ક્યારેક મોટા અકસ્માત કે આગ લાગવાના જોખમો પણ ઊભા થાય છે. આનું કારણ બીજું કોઈ નથી, ભ્રષ્ટાચારના કારણે ઓફિસરો એકબીજાને ટકોર કરવી ભારે પડી જાય છે. જો કોઈ ઉપલા અધિકારી નીચેના એન્જિનિયરોને ધમકાવે તો ઉપલા અધિકારીઓની પોલ ખુલ્લી પડી જવાની બીકે દરેક અધિકારીને કે કર્મચારીને કામ કરવા કરતાં એસી ઓફિસમાં બેસીને પગાર ખાવાની આદતો પડી ગઈ છે. આ દ્રશ્યો દર 500 મીટરે ગામે ગામ જોવા મળશે. ઘણી જગ્યાએ તો ડીપી કે વીજ તાર એટલા ઢંકાઈ ગયેલા હોય છે કે આપને ખબર જ ના પડે વીજ તાર કે ડીપી છે શું થાય. ભારત દેશે પ્રગતિની શરૂઆત કરી છે. દરેકને કામ કે મહેનત વિનાનો પગાર અને પૈસો જોઈએ છે. આપનો હરીશ બ્રહ્મભટ્ટ. વંદે માતરમ. ભારત માતા કી જય.